વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 4 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આ પ્રશ્ન મે 2021માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે COONA એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય છે. સાબુ એટલે R જોડાણ COONA. R ભાગ તેલ કે ચીકણાઈને પકડે છે અને COONA ભાગ પાણીમાં ધૂલવામાં મદદ કરે છે. હવે આગળ વધીએ. જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન R સાથે SO3Na એટલે કે સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહો જોડાયેલ હોય છે. ડિટર્જન્ટ એટલે R જોડાણ SO3Na. R ભાગ મેલ કે તેલ પકડે છે અને SO3Na ભાગ પાણીથી સરળતાથી ધૂલે છે. હવે આપણે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજીએ. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે, જ્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે. જ્યારે સાબુને પાણીમાં નાખીએ ત્યારે શું થાય છે તે આપણે આ આકૃતિ બતાવે છે. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનાવવાને કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. હવે સાદી ભાષામાં સમજીએ તો સાબુના દરેક અણુમાં બે છેડા હોય છે. એક જળપ્રિય છેડો જેને પાણી ગમે છે અને બીજો જળ વિરાગી છેડો જેને તેલ કે મેલ ગમે છે. પછી કીધેલું છે કે બધા જળ વિરાગી છેડા અંદરની તરફ હોય છે, એટલે કે આ છેડો અંદરની તરફ હોય છે, અને પછી જળ પ્રિય છેડો બહારની તરફ હોય છે, એટલે કે આ છેડો છે તે બહારની તરફ હોય છે. આ સંચાલનને મિસેલ કહે છે. મિસેલ મેલ કે તેલને અંદર બાંધી લે છે, જેથી તેલ પાણીમાં તરતું બને છે. હવેની આકૃતિ સાબુ મેલને કેવી રીતે દૂર કરે છે તે બતાવે છે. મિસેલના સ્વરૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તૈલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણન કરી શકે છે, આથી સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે. હવે આપણે આ આકૃતિને ટૂંકમાં સમજીએ તો સાબુ મેલને સીધું દ્રાવતું નથી, પરંતુ મેલને મિસેલમાં બંધ કરીને પાણી સાથે દૂર કરે છે. આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.